જય શ્રી કૃષ્ણ મિત્રો ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણે કંઈ જ સમજાતું નથી, કઈ દિશામાં જવું, શું કરવું, કોણ સાચું છે કોણ ખોટું છે, કોઈ વાતનો જવાબ મળતો નથી. આપણે મહેનત કરીએ છીએ પણ સફળતા મળતી નથી. આપણે સાચા હોઈએ છીએ પણ લોકો આપણને ખોટા સમજે છે. આપણે કોઈકનું ખરાબ નથી કરતા છતાં પણ આપણા જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. અને એક સમય એવો આવે છે જ્યારે માણસ પોતાના મનને જ પૂછે છે, હવે હું શું કરું? મિત્રો, જો આજે તમારા મનમાં પણ આવો સવાલ છે તો આજે શ્રી કૃષ્ણની આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે કદાચ આ વિડીયો તમને એ સમયે મળ્યો છે જ્યારે તમને સૌથી વધારે જરૂર છે. મિત્રો, સૌથી પહેલાં એક વાત સમજજો, તમારે દરેક વાતનો જવાબ આજે જ શોધવાની જરૂર નથી. હા, દરેક વાતનો જવાબ આજે જ મળવો જરૂરી નથી. કેટલીક વાતોનો જવાબ સમય આપશે, કેટલીક વાતોનો જવાબ અનુભવ આપશે અને કેટલીક વાતોનો જવાબ તમને ભગવાન પોતે આપશે. આપણે ઘણીવાર ઉતાવળ કરીએ છીએ, આવું કેમ થયું, હવે શું થશે, મારી સાથે જ આવું કેમ થયું, આ સમસ્યા ક્યારે પૂરી થશે? પણ મિત્રો, ક્યારેક જીવન આપણને જવાબ નથી આપતું કારણ કે સમય હજી આવ્યો નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને પોતે જ સમજાશે કે જે થયું તે કેમ થયું. એટલે અત્યારે જો તમને કંઈ સમજાતું ન હોય તો ગભરાશો નહીં, થોડી વાર રોકાઈ જાઓ અને શ્વાસ લો અને શાંત રહો અને શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો. મિત્રો, તમને ખબર છે આપણે ઘણીવાર જીવનમાં એક ભૂલ કરીએ છીએ. આપણે ભગવાનને કહીએ છીએ મારી મુશ્કેલીઓ દૂર કરી દો, પણ ક્યારે ભગવાનને મુશ્કેલી દૂર કરતા નથી, પણ આપણે મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે છે. કારણ કે જો દરેક મુશ્કેલી ભગવાન તરત જ દૂર કરી દે તો આપણે મજબૂત કેવી રીતે બનીએ? જો દરેક રસ્તો સરળ બની જાય તો આપણે ચાલવાનું કેવી રીતે શીખશું? અને જો જીવનમાં ક્યારે અંધારું ન આવે તો પ્રકાશની કિંમત કેવી રીતે સમજાશે? મિત્રો, એટલે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે એક વાત કહેજો, હે કૃષ્ણ, મારી મુશ્કેલી નાની કરો કે મોટી, પણ મને એટલી શક્તિ આપજો કે હું એને પાર કરી શકું. આ પ્રાર્થના માણસને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, ક્યારે તમને લાગે છે બધા લોકો આગળ વધી રહ્યા છે અને હું પાછળ રહી ગયો? કોઈક સફળ થઈ ગયું, કોઈકનું જીવન સારું થઈ ગયું, કોઈકને પોતાનું ઘર બનાવી લીધું, કોઈકે પૈસા કમાઈ લીધા અને તમે હજુ પણ એ જ જગ્યાએ ઊભા છો. પણ યાદ રાખજો, તમારી જિંદગી કોઈની દોડ નથી. તમારી સફર અલગ છે, તમારો સમય અલગ છે, તમારો રસ્તો અલગ છે. કોઈકનો સૂરજ વહેલો ઉગે છે, કોઈકનું થોડું મોડું, પણ એનો અર્થ એવો નથી કે તમારા જીવનમાં સૂરજ ઉગશે જ નહીં. મિત્રો, તમારે બીજાની જિંદગી જોઈને પોતાની જિંદગીની નફરત ન કરવી. તમારી પાસે જે છે એના માટે ભગવાનનો આભાર માનો અને જે જોઈએ છે એના માટે મહેનત કરવી. બસ આ બે વાતો યાદ રાખજો, આભાર અને મહેનત. આ બે વસ્તુ માણસને જીવનમાં ઘણો આગળ લઈ જાય છે. મિત્રો, ક્યારેક લોકો તમને કહે છે તારાથી નહીં થાય, કોઈ કહે છે તું કંઈ કરી શકવાનો નથી, કોઈ તમારી મજાક ઉડાવે છે, કોઈક તમારી ભૂલો બતાવે છે અને ધીમે ધીમે તમને પણ લાગવા લાગે છે કે કદાચ લોકો સાચું કહે છે. પણ આજે શ્રી કૃષ્ણની આ વાત યાદ રાખજો, તમારા વિશે લોકો શું વિચારે છે એના કરતાં તમે તમારા વિશે શું વિચારો છો એ વધારે મહત્ત્વનું છે. જો આખી દુનિયા તમને નબળા માને પણ તમે તમારી જાત પર વિશ્વાસ રાખો તો તમે ફરીથી ઊભા થઈ શકો છો. પણ જો આખી દુનિયા તમને મજબૂત માને અને તમે તમારી જાત પર વિશ્વાસ ગુમાવી દો તો તમે અંદરથી હારી જશો. એટલે લોકોની વાત સાંભળો પણ તમારી જિંદગીનો નિર્ણય લોકોના હાથમાં ન આપો. તમારે ક્યાં જવું છે એનો નિર્ણય તારે જ કરવાનો છે. મિત્રો, હવે હું તમને એક નાની પણ ખૂબ મોટી વાત કહું છું. તમારી આજની પરિસ્થિતિ તમારું આખું ભવિષ્ય નક્કી કરતી નથી. આજે તમારી પાસે પૈસા નથી એનો અર્થ એ નથી કે કાલે પણ નહીં હોય. આજે તમે સફળ નથી એનો અર્થ એ નથી કે કાલે પણ નહીં થાઓ. આજે તમે એકલા છો એનો અર્થ નથી કે હંમેશા એકલા રહેશો. આજે તમે દુઃખી છો એનો અર્થ એ નથી કે હંમેશા દુઃખી રહેશો. મિત્રો, જીવનમાં કંઈ પણ કાયમી નથી, દુઃખ પણ નથી, મુશ્કેલી પણ નહીં, ખરાબ સમય પણ નહીં. એટલે આજે ખરાબ સમય છે તો એને એક મહેમાન સમજજો, જે આવ્યો છે તો એક દિવસ જતો પણ રહેશે. મિત્રો, કદાચ આજે તમારી પાસે એક મોટું સપનું છે પણ તમને લાગે છે આ સપનું મારાથી પૂરું નહીં થાય. મિત્રો, સપનું મોટું હોય તો રસ્તો પણ લાંબો હોય, પણ લાંબો રસ્તો જોઈને પહેલું પગલું ભરવાનું બંધ ન કરશો. તમારે આખો રસ્તો આજે જ ચાલવાનો નથી, આજે ફક્ત એક પગલું જ ભરવાનું છે, કાલે બીજું પગલું, પછી ત્રીજું
તમે જે જગ્યાએ પહોંચી જશો, જ્યાં પહોંચવાનું છે તમે ક્યારેક વિચાર્યું હતું. એટલે આજે તમારા જીવનમાં ફક્ત એક નાની શરૂઆત કરો. 1 કલાકની મહેનત કરો, એક નવું કામ શીખો, એક ખરાબ આદત છોડો, એક સારો વિચાર અપનાવો. કારણ કે મોટા બદલાવ નાની શરૂઆતથી જ આવે છે. મિત્રો, જો આજે તમારું મન ખૂબ થાકી ગયું છે તો થોડો આરામ કરો. પણ એક વાત યાદ રાખજો, આરામ કરવો અને હાર માની લેવી બંને અલગ વાત છે. થાકી ગયો હોય તો બેસી જાઓ, રડી રહ્યા હો તો રડી લો, પણ ફરી ઊભા થજો. કારણ કે તમારી અંદર એવી શક્તિ છે જેની તમને પોતાને પણ ખબર નથી. તમારી અંદર ભગવાને ઘણી તાકાત આપી છે. તમારે ફક્ત એક તાકાત પર વિશ્વાસ કરવાનો છે. મિત્રો, હવે આંખ બંધ કરો અને મનમાં કલ્પના કરો કે હે શ્રી કૃષ્ણ તમારી સામે ઊભા છે. તેઓ તમને જોઈને કહે છે, મારા બાળક, તું કેમ ચિંતા કરે છે? તું જે કરી શકે છે એ કર. જે તારા હાથમાં નથી એ મને સોંપી દે. તું સાચા રસ્તા પર ચાલ. તું કોઈનું ખરાબ ન કર. તું મહેનત કર અને બાકીનું મારા પર છોડી દે. તું આજે જે દુઃખ જોઈ રહ્યો છે એ તારી આખી જિંદગી નથી. આ સમય પણ પસાર થઈ જશે. તું ફક્ત હિંમત ન હાર, કારણ કે હું તારી સાથે છું. મિત્રો, આ વાતને તમારા દિલમાં ઉતારી લો. તમે એકલા નથી. તમારી સાથે શ્રી કૃષ્ણ છે. મિત્રો, આજે હું તમને એક વચન લેવા કહું છું. આજથી જ તમે તમારી જાતને નબળી નહીં કહો. આજથી જ તમે તમારી જાતને હારેલો નહીં કહો. આજથી જ તમે લોકો સાથે પોતાની સરખામણી નહીં કરો. આજથી જ તમે તમારી જૂની ભૂલો માટે આખી જિંદગી પોતાને સજા નહીં કરો. અને આજથી જ તમે ફરીથી શરૂઆત કરજો. ભલે ધીમી પણ કરજો, ભલે લોકો હશે પણ કરજો, ભલે રસ્તો મુશ્કેલ હોય પણ કરજો. કારણ કે તમારી જિંદગીની જવાબદારી તમારી છે અને તમારી જિંદગી બદલાવવાની શક્તિ પણ તમારી અંદર જ છે. મિત્રો, છેલ્લે ફક્ત એટલું યાદ રાખજો, જો અત્યારે તમારી જિંદગીમાં કંઈ સમજાતું નથી તો ગભરાશો નહીં. જો રસ્તો દેખાતો નથી તો થોડું થોભો. જો મન થાકી ગયું છે તો આરામ કરો, પણ પાછા ન ફરશો. કારણ કે કદાચ તમે જે રસ્તા પર ચાલો છો એના અંત તમારી કલ્પના કરતાં પણ સુંદર હોઈ શકે છે. કદાચ આજે જે મુશ્કેલી છે એ જ કાલે તમારી સૌથી મોટી તાકાત બનશે. અને કદાચ આજે તમે જે વાત માટે રડી રહ્યા છો એ એક દિવસ એ જ વાત માટે ભગવાનનો આભાર માનશો. એટલે વિશ્વાસ રાખજો, ધીરજ રાખજો, મહેનત કરતા રહેજો. આ શ્રી કૃષ્ણને યાદ કરતા રહેજો. કારણ કે જ્યારે તમે કંઈ સમજાતું નથી ત્યારે પણ શ્રી કૃષ્ણ બધું જાણે છે. તમારે ફક્ત એટલું કરવાનું છે, તમારું કર્મ કરતા રહેવાનું અને ભગવાન પર વિશ્વાસ રાખો. જો આ વાત તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયો લાઈક કરજો. જે વ્યક્તિ અત્યારે મુશ્કેલ છે તેની સાથે આ વિડીયો શેર કરજો. અને શ્રી કૃષ્ણને આવી જ સુંદર અને હિંમત આપતી વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.